सोतारो में चंदा बजरे मन गोविंदा, सोतारो में चंदा बजरे मन गोविंदा, नटवर नागर नंदा बजरे मन गोविंदा, सब सखियन में राधा जी बड़ी है, राधा जी सब सखियन में राधा जी बड़ी है, राधा जी बड़ी है। दो नदियों में गंगा भजरे मन गोविंदा, हे दो नदियों में गंगा भजरे मन गोविंदा, हे नटवर नागर नंदा भजरे मन गोविंदा, इनको बाले इनको मना ले, इनको बाले इनको मना ले, इनको बाले इनको मना ले, कर माधव संग संगा भजरे मन गोविंदा, कर माधव सतरे संगा भजरे मन गोविंदा, હવે આ બ્રહ્માના માનસ પુત્રો છે એક વખત બદ્રિકા આશ્રમમાં પધારે છે. સંતોનું વિચરણ છે એ અકારણ ન હોય. સંતો એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ ફરતા હોય તો એનું વિચરવું એ અકારણ ન હોય, એમાં કંઈક હેતુ હોય. સંત છે એ બીજાનું ભલું કરવા માટે થઈને વિચરણ કરે છે. ઘરેથી જે સત્સંગની ભાવના કરીને ઘરેથી નીકળે એને સત્સંગ અવશ્ય મળે. ઘરેથી નીકળે કે આજે કોઈ પણ ભોગે મારે સત્સંગ કરવો છે, જ્યાંથી મળે ત્યાંથી, તો એને કોઈ પણ જગ્યાએ સત્સંગ મળી જાય. દેવર્ષિ નારદને આ સૌનકાદી ઋષિઓએ જોયા. સત્સંગની ઈચ્છાથી બહાર નીકળ્યા હતા એટલે સંત સામા મળ્યા. પણ શું જોયું? તો કે નારદના મુખ ઉપર ચિંતા છે. સંત ચિંતા ન કરે, સંત છે ચિંતન કરે. નારદના મુખ ઉપર વિષાદ જોયો એટલે પ્રશ્ન કરે છે, કથમ બ્રહ્મ દિનમુખ કૃત ચિંતાતુરો ભવાન ત્વરિત ગમ્યતે પુત્ર પુત્તશ્ચાગમનં તવ. આ સનત કુમારો છે એમણે નારદજીનું મોટું ગરીબડું જોયું એટલે પ્રશ્ન કરે છે, શાની ચિંતા?
કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જાઓ છો. તમારા જેવા સંત જો ચિંતાતુર થાય તો ભક્તિ લાગે. સંતો છે એ ચિંતન કરે છે, ચિંતા નહીં. ચિંતન કરે જે ઈશ્વરનું તેની ચિંતા ઈશ્વર કરે. ભગવાનનું ભજન જે માણસ કરતો હોય ને એને કોઈ દિવસ ચિંતા કરવાની ન હોય. ઈશામરસાના વિવાહ હોય કે કુંવરબાઈનું મામેરું હોય, એ તો ભગવાન ચિંતા કરે. એટલો ભરોસો ભગવાન ઉપર આપણે છોડી દઈએ ને કે મેં જે કાંઈ શરૂ કર્યું છે, કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય કે કોઈ પણ પ્રકારના આપણા ઘરે પ્રસંગ, એ પોતાની કુળદેવી પોતાના ઈષ્ટદેવની માથે જો એટલી શ્રદ્ધા હોય, એના ખોળે એ કામ નાખી અને તમે મૂકી દો, તમારું કામ પાર પડી જશે. તમારા ઘરે કોણ આવી અને ક્યારે કયું કામ કરી જશે તમને ખબર નહીં પડે. પણ આપણને એના ઉપર ભરોસો નથી, એટલે આપણા કામમાં વિઘ્ન આવે છે. જે ભગવાનનું ચિંતન કરે છે એની ચિંતાઓ ભગવાન હરી લે છે. આ ચિંતા છે ને એ ચિતા જેવી છે. ચિતા છે એ મરેલાને બાળે છે ને ચિંતા છે એ જીવતાને બાળે છે. એટલે બધી જ ચિંતા છે એ ભગવાનને સોંપી દેવાની. કારણ કે જ્યારે બધા જ પ્રયત્નો કરીને આપણે થાકી જઈએ અને આપણું કામ સફળ ન થાય ત્યારે આપણે શું કહીએ છીએ કે હવે હરી કરે તે ખરી. તો પહેલેથી જ એને સોંપી દીધું હોત તો પહેલેથી આપણે નથી સોંપતા. અહીંયા કળિયુગનો પ્રભાવ. આ નારદજી બધી વાત કરે છે પોતે કેમ ચિંતામાં છે. હે સનત કુમારો, પૃથ્વી ઉપર મેં જે જોયું ને એનાથી હું દુઃખી થયો છું. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ અને અનેક તીર્થોમાં ફર્યો. પણ નારદજી કહે છે કે મારા મનને શાંતિ ના મળે. નારદ જેવાને શાંતિ ના મળે, મનને તમને કેવી રીતે મળે? નારદજી કહે છે કારણ કે કળિયુગ આવ્યો છે અને કળિયુગે પોતાના અધર્મ નામના મિત્રની સાથે આ પૃથ્વી ઉપર ધામા નાખ્યા છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકુટભાષિણ. નારદજી કહે છે કે સતયુગ જતો રહ્યો, કળીકાળ આવી રહ્યો છે અને અધર્મ નામના મિત્રની સાથે કળિયુગે ધામા નાખ્યા છે. સત્ય, દયા, દાન અને તપ, પવિત્રતા ક્યાંય દેખાતી નથી. દાનના બદલે લોકોમાં લોભ વધ્યો છે. જીવો બધા પેટ ભરા થયા છે. કોઈ પણને મૂંડી નાખો પણ મૂડી થવી જોઈએ. આજે માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ. માણસ માણસાઈ ભૂલ્યો છે. લોકો કડવું બોલનારા થયા છે. આપણે પ્રેમથી કોઈ બેઠું હોય એને પૂછીએ કે ભાઈ મજામાં છો? આપણો ભાવ કોઈ ખરાબ નથી, છતાં એ વ્યક્તિ અંદર શું ભરેલું છે તો થાય તો દુખી કરી લ્યો. આપણે પ્રેમથી પૂછીએ છીએ ભાઈ તમે મજામાં, તો કે થાય તો દુખી કરી લ્યો ને. એટલે ભાઈ તને પ્રેમથી પૂછે છે, તને દુખી કરવા માટે નહીં. વિશ્વાસ વગરના લોકો થયા છે. આ નારદજી સનત કુમારોને કથા કરી રહ્યા છે. નારદજી કહે છે કે જેનું વર્ણન શક્ય નથી એટલો બધો સમાજ બગડ્યો છે. જેને પૈસાની જરૂર છે એને લોકો કટુ વચન સંભળાવીને દુખી કરે છે. જેને પૈસાની જરૂર નથી ને એને ત્યાં ઢગલાઓ થાય છે. ખોટા મને તમને છેતરવા માટે ભગવા કપડા પહેરીને બેસી જાય
લોકો એના ચરણમાં પગે લાગી લાગીને ઢગલા કરે છે. ગામમાં એનો એ માણસ રખડતો હતો, એને કોઈ જમવાનું એક ટંકનું આપતું નહોતું, અને ખોટા ઢોંગ શરૂ કર્યા એટલે લોકો એને ત્યાં ઢગલા કરવા લાગ્યા. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये बेकरार दिल तू ये बस्ती छोड़ दे.